સ્મશાનોમાં વધુ ડેડ બોડીઓની અંતિમ ક્રિયા માટે આવતી હોય છે ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાનમાં અંતિમ ક્રિયાનો સામાનનો અભાવના કારણે ડેડ બોડી 1 કલાક સુધી રઝળી હતી। સાથે પરિવારજનો અને આવેલા મિત્રો 1 કલાક સુધી અટવાયા હતા। વડોદરા શહેરમાં શનિવારથી અવિરતપણે પડી રહેલા વરસાદના કારણે માથામાં મૂકેલા લાકડા ભીના થઈ જતા ત્યાં આવેલા મૃતદેહની અંતિમ ક્રિયા માટે 1 કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। તંત્રના અધિકારીઓ મોટી વાતો કરતા હોય કેવું લાગી રહ્યું છે કે કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડ બોડીને જો કલાકો સુધી ઊભું રહેવું પડે તો શરમજનક વાત છે। પરિવારજનો અને મિત્રોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો દ્વારા વડોદરા શહેરના જે સ્મશાનો છે એ સંસ્થાઓને સોંપી દીધા છે અને એક મૃતદેહ પાછળ 7,000 થી 7,500 રૂપિયા વડોદરા મહાનગરપાલિકા ચૂકવવાનો છે તેવું જણાવ્યું છે। બીજી બાજુ આ સંસ્થાઓ બિન અનુભવી છે, એમની પાસે કોઈ અનુભવ નથી। સાથે આ વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ આ કામ આપ્યું છે એ બી બિન અનુભવ છે। સાથે અત્યારની જે બોડી આપણી બેઠેલી છે સત્તાધીશોની એ પણ બિન અનુભવ છે। એટલે બધા બિન અનુભવી ભેગા થઈને સ્મશાનોની જે કામગીરી હાલમાં કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક અડચણો આવી રહી છે। જે ગઈકાલે આપણે જોવા જઈએ તો એક બોડી આવી હતી, 1 કલાક સુધી આ મૃતદેહને ત્યાં મૂકી રાખવામાં આવ્યો, ન લાકડા મળ્યા ન છાણા મળ્યા। જ્યારે લાકડા મળ્યા તો લીલા મળ્યા, એટલે ક્યાંક અગ્નિદાહ આપ્યા પછી પણ ઘણી તકલીફો પડી રહી હતી। તો આ વડોદરા મહાનગરપાલિકાના આપણા જે સત્તાધીશો છે અધિકારીને વિનંતી છે કે કોઈ મૃતદેહને તમે આ રીતે મૂકી રાખો, એમના સગા સંબંધીઓને કેટલી તકલીફો પડી રહી છે। તો આવા અધિકારીઓને આવા સત્તાધીશોને 30 વર્ષથી શાસન નિભાવી એમની વિનંતી છે કે તમામ સ્મશાનોમાં આ અધિકારી અને સત્તાધીશો ધ્યાન આપે અને સંસ્થાઓ પણ ધ્યાન આપે અને વહેલી તકે મૃતદેહને અગ્નિદાહ મળે તેવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે।